ગાઈસ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. હમણાં તો લિટલ ફનનો વ્લોગ ચાલુ કરી અને ફેમિલી ફનનો કરીને ઓલામાં હિન્દી બોલવાનું હોય તો થોડુંક મારે કેવું થાય કે આમાં ક્યારેક હું સ્ટાર્ટિંગ કરતી હોય તો હિન્દીમાં ચાલુ કરે તો પછી યાદ આવે, વળી રિપીટ લઈને મારે લેવું પડે એમ હે. અને વેધર તો જો અત્યારે વરસાદ કરતા હતા પણ કાંઈ વરસાદ છે નહીં. આજે કોમેન્ટે આવી હતી કે કાંઈ વરસાદ નથી, બધા તડકા હે. તમારી વાત સાચી હે. જો અહીંયા ભરભરતો તડકો હે અત્યારે. કપડાય બધા હે ને આરામથી સુકાઈ જાય એટલો તડકો હે. જરાય એટલે જરાય વરસાદ નથી, ક્યાંય વરસાદ નથી એવું વાત મળી હે. વચ્ચે અમે પ્લાન બનાવ્યો ને જૂનાગઢનો, ત્યારે જ એવું હતું કે ના વરસાદ છે ના તેને અમે લોકોએ કેન્સલ કરી નાખ્યું. પણ કમિંગ સૂન તમને કંઈક સરપ્રાઈઝ જોવા મળશે. કંઈ નહીં, ચાલો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. પાણી પી લ્યો. પાણી પીવું ને. જો તો અમને એક અત્યારે તમને ઇન્ફોર્મેશન દેવાની હતી. ઘણા બધાની એક કોમેન્ટ આવે છે કે દીદી તમે તૈયારી કરો છો કે નહીં, રાંદલની તૈયારી. તો રાંદલની તૈયારીનું એવું છે કે અપડેટ એવું છે કે અમારે છે ને આ વખતે રાંદલ નથી તેડવાના. એનું રીઝન મમ્મી કહેશે. મેં છોકરાઓ તો કહેતા હતા પણ મેં એમ કીધું આપણે નવા મકાનનું કરીને તે ભેગે ભેગા અહીંયા જ રાંદલ તેડશું એટલે આપણું ઘરે પવિત્ર થઈ જાય. મમ્મીની ઈચ્છા એવી હતી કે છે ને નવા ઘરે જ રાંદલ તેડવા છે એટલે આપણું ઈ ઘરે રાંદલમાં પવિત્ર થઈ જાય ને બે ઓબ્વિયસલી. હા, માતાજીનું સ્થાપન કરી માતાજીના પગલા પડે તો મમ્મીની એવી જ ઈચ્છા છે કે અમારું સપનાનું ઘર અમે અહીંયા જ રાંદલ તેડશું. એટલે અમે છે ને પોસ્ટપોન રાખ્યું છે અત્યારે રાંદલનું. નકર તો તૈયારી ધડાધડ હાલતી હોય, એમાં તો અગાઉ જ કરવી પડે. એટલે તો અમે પછી એની રાંદલની સાડીઓ મૂકેવી લેવાની હતી તો એટલે તો અમે કઈ લીધું નથી, નકર તો અમે લઈ લે હે મમ્મી. એટલે તો મેં છોકરાઓ ના પાડી. મેં કીધું થોડોક ટાઈમ ખમો, આપણે ઉમાં જ રાંદલ તેડશું. અને આરસીબી શું હોય કે થોડોક એને ખબર પડવા માંડે ને તો અમારે છે ને રાંદલનું ફંક્શન ધામધૂમથી કરવાનો છે. આખી રીતે આપણને મજા આવે. હા, અને આવો પવિત્ર તો લાવો તો જિંદગીમાં એક જ વાર મળે. હા, એટલે પછી આખી રીતે જ કરી અમારે ધામધૂમથી જ કરવું છે બધું. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, નવા ઘરે આપણે રાંદલ કરશું, મજા આવશે. અને લગન આ તે તો બીજી વખતે કરી હગી બીજા છોકરાના બીજી છોકરીના, પણ આ તો રાંદલ તો એક જ વાર આવે. હા, પેલા દીકરે અમારે રાંદલ તેડે એક જ વાર. પછી શું માનતા ના રાખવા હોય તો છૂટ હે. પછી અમુક ને હોય એવું દીકરે હોય પણ ઈ પછી લગન ભેગા તેડે. હા, ઘણાને શું ઘણા મોટા થઈ જાય પછી તેડે, લગન ભેગા તેડે. એટલે આપણે બાઈએ એવું જ કહ્યું હતું પેલા હે ને પપ્પાના રાંદલ હે ને લગન ભેગા તેડ્યા. બાને છોકરા નહોતા ઉછરતા હતા ને પછી બાએ કીધું હતું કે મારા શંકર લે નામ નો લેવાય પણ હવે અમે મારા શંકરના રાંદલ તેડીશ ને લગન કરીશ ને તો રાંદલ ભેગા તેડીશ. નામ નો લેવાય પણ આ તમારી તો યુટ્યુબમાં બધા એમ જો ઓહો લે નામ લઈ લીધું. હવે તો પછી બધાય લઈ અને શંકરનું નામ તો લેવાય. આપણે શંકરના મંદિરે જાય જ નથી, શંકર ભગવાન એમ નથી બોલતા. એટલે તો લેવાય. તમે છે ને માઇન્ડ થી જે વસ્તુ ઓલી કરો ને એવું ન હોય કે નામ લઈ તો ઓહો થઈ જાય. કાંઈ એવું હતું નથી. પેલા જમાનામાં પેલા એવું હતું તો, પણ હવે કાંઈ એવું નથી. અને ભગવાનનું નામ તો લઈ જ છી. પતિ આપણો ભગવાન જ છે. ઓહો, આજ તો દાદા વ્લોગ જોહે ને એટલે નવાઈ લાગશે. તો અમારો પ્લાન એ રીતનો છે કે અમારે નવા ઘરે જ રાંદલ તેડવા છે. અને પછી તો અમારે કાંઈ એવો ફંક્શન આવશે નહીં મોટો, રાંદલ એક જ છે. પછી તો આરસીવના લગન આવશે. અને આરસીવના લગનમાં હું જીવતી હોય કે ન હોય, જીવતા આવીશું એવું શું કરવા વિચારવું જોઈએ? તેડી લઈ જીવતા જઈશું એવું કાંઈ આપણે વિચારવાનું નહીં, બસ એન્જોય કરવાનું. એટલે નવા ઘરે આપણે રાંદલ તેડશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઉઠી ગયા? ઉઠી ગયો હું. નવા ઘરે રાંદલ તેલવા એટલે દાંત કાઢવા આવ્યા તો હું મોટો થઈ જાઉં ને એટલે કે મને થોડી ખબર પડે ને બધી એટલે મજા આવે. કઈ ના દેખા નો હજી માં દીકાને કેમેરો જોટો હોય કા હજી બાર હે કા ના હું આરસી મોટો થઈ જાય ને થોડોક એવી થોડોક સમજ તો થાય ને તો એને લાઈફમાં એને જોયું હોય ને બધું તો એને મોટો થઈને યાદ રહે કે ના એને એનું વસ્તુ જોયું હોય ને તો વધારે મજા આવે ને મમ્મીની ઈચ્છા પૂરી થઈ જાય. સમજી ગયા? એટલે કઈ વાંધો નહીં.
કરી લઈશું પછી રાંધલ ધામધૂમથી કેતા હરશું. યસ સાસુ વહુ બે ગેમ જીતા હે તો બેયને એનું ગિફ્ટ આપી દે. આપણા ઉપર દેણું ન રહેવું જોઈએ, આમ વસૂલ કરાવી દે ઈ દેણું બધું. તો ઈ માનતા નથી, કેદી જવું હે લેવા આવે હે તમે બે હા હું મારા ઉપર દેણું ઉતારો તો સારું. હવે ના ના દેણું નહીં રાખી, ચિંતા ન કરો. અગર આમ પછી બોજો રીએ મને જરાક માથું દુખે હમણાં બે દી થી. કાંઈ દેણું ન કહેવાય, ઈ દેણું ન કહેવાય. હાલો કેદી જાવું? જઈશું. મમ્મી ડ્રેસ તો આરામથી મળી જશે. મારે સાડી મને એમ છે કે સુરત થી હું લઉં. ઓકે સુરત થી લે જો જઈશી ને તો સુરત ના ત્યારે. પેટ્રોલ ના ઇન્ક્લુડ નો થાય એમાં. પણ આપણે સ્પેશિયલી કંઈક બીજું કંઈક કામ હોય ને ત્યારે જઈશું ને તો સાડી લેતા આવશું. ઓકે બાકી નગર પેટ્રોલ ના ઇન્ક્લુડ ન થાય. હું દઈ દઈશ પેટ્રોલ ના, ચિંતા ન કરો. ઓકે 500 પેટ્રોલ ના તારે મને દેવાના અને હું તને 1000 રૂપિયા હાડી ના દઈશ. આ તો ગોલમાલ થયો ખોટી. હે? આ તો ખોટી ગોલમાલ થઈ. ખોટી ગોલમાલ થઈ. યસ. આ તો એક ચીટિંગ કરી કહેવાય કા. કાંઈ કાંઈ વાંધો નહીં, તું કે અહીંયાથી હાડી લઈશું, સુરત થી લઈશું, બરોબર? હા સુરત થી લઈશું. એક દી પ્લાન કરી કે અમે સુરત શોપિંગ કરવા જાવી છે. અમે હમણાં ગયા હતા ત્યારે આખો દિવસ અમારે તો પણ અમે કામ ઘણા હોય અમુક ત્યાં ન કામમાં અત્યારે હતા એટલે ન જાય કા. અમે 2-3 શોરૂમ જોઈને રાખ્યા અહીંયા. અમે બધા કામ હારું ગયા હતા અહીંયા. કીધું કે અહીંયા આવશું ખુશી આપણે બધા જોવા અને ખરીદી કરવા અને બધી અલગ અલગ વેસ્ટર્ન વેર ને એવું બધું જોયું હતું. કીધું કે અહીંયા અત્યારે ને ખુશીને કીધું ખુશી હાલ જાવું છે અંદર વેસ્ટર્ન વેર નો શોરૂમ હતો. ખુશી કે હું અંદર જઈશું ને આપણે 2 કલાક પહેલા બહાર નહીં નીકળીને 2 કલાક અહીંયા બગડશે ને તો બધે રાઈતે છે ને 12 વાગશે કે ઘરે પહોંચતા. એના કરતા એને પ્રેમથી ઘરે આવી જાય ગયા આપણે કામ પતાવીને. શોપિંગ સવારમાં જાવ ને તો હાઈન લગીન શોપિંગમાં રખડો ને તોય એમ થાય કે હજી ઓછું ભર્યા, કારણ કે એક shoppingમાં દિવસ વાર એવો લાગે. લઈને જાઓ હે સવારમાં 9 વાગે નીકળી જવું છે એટલે 10-11 વાગ્યા સુધી અહીંયા બધું ખુલી જાય. પહેલા હરખો એવો સુરતી નાસ્તો કરવો છે ને પછી બધી ખરીદી ચાલુ કરવી. હાંજ સુધી 7-7:30 સુધી એને ખરીદી જ કરવી છે. ખુશી એક દી સ્પેશિયલ ડે રાખવો હોય ખરીદી માટે. જઈશું. ઓકે બધું ફરી લઈશું, બધું માર્કેટ. ઓકે. બધાએ તમે લોકોએ કીધું કે સારું કર્યું કે આશીષભાઈ તમે કોલ્ડ ડ્રિંક્સ ને બધું ઓછું કરી નાખ્યું. તો યસ આશીષ ધીમે ધીમે ઓછું કરી નાખ્યું છે, વાંધો નથી આવે એમ. કરી નાખશું આપણે, હાવ ઓછું કરી નાખશું કોલ્ડ ડ્રિંક્સ બસ. હા કોલ્ડ ડ્રિંક્સ નથી પીતા બહુ. હમણાં તો નથી પીધું ને એટલે લઈ આવ્યો નહીં, નકર તો હજી લઈ આવે જ નહીં. હા જમી લીધું જો, અને જમીને છે ને હવે થોડાક કપડાં ઢીંગાડવાના હતા તો જો વાતો કરવા થઈ ગઈ. કપડાં બધા કરી નાખું, એમ કરી નાખું, અને રૂમ સાફ કરવાનો હોય તો એ રૂમ ક્લીન કરી નાખું. રૂમ ક્લીન કરી નાખે. પછી અમારે બેની એક કામ છે, બ્રાન્ડ શૂટ કરવાનું છે તો એ બ્રાન્ડ શૂટ કરી નાખી. વાગી જશે લેટ કામ આયલા કરશે ધીમે ધીમે બધું. આજ તો બહુ લેટ થઈ જશે, થોડુંક એવું લાગે કે મારે 2-3 તો વર્ક જ કે બધું લખવા બેસવાનું છે, સ્ક્રિપ્ટ બનાવવાની છે, બધું થોડુંક મગજમારી વાળું કામ આય છે. થાય એવું. હાલો ધીમે ધીમે કરતા રહી. ત્યારે હું એડિટિંગ કરતો હતો તો એમાં અત્યારે શોર્ટ આવ્યો વચ્ચે મેં જોયું ખુશીના પેટમાં વાત નથી રહેવાની લાગતી. સરપ્રાઈઝ વિશે વાત કરતી હતી. મને એવું લાગે કે યાર સરપ્રાઈઝ આવશે ને એ પહેલા તો એકવાર તો કહી જ દેશે કે આ હે, એને પેટમાં ત્યાં સુધી એને દુખ્યા કરશે, મજા નહીં આવે, ગેસ થઈ જાય અને વાતનો તો એ કહી જ દેવાની એક દી. એવું લાગે જોઈ કેટલા દી વાત એને આમ ઓલી ધીમે ધીમે એટલું બધું કઈ નથી આપણા ઘરે. હાલો હું ક્યાં જાઉં? મારો અવાજ એને થતો એટલો અવાજ આવે. બોલ શું કામ હે બોલ? તારા પેટમાં વાત નથી રહેવાની એવું મને લાગ્યું એડિટિંગ કરતો તો જોયું. કા કીધું મેં? કહી દેવાની હો, કીધું નથી પણ. ના નથી કહેવાનું. તમને ના નથી પડી? હા એમ સરપ્રાઈઝ. હજી કાલના વ્લોગમાં બહુ મજા આવવાની. કાલે અમે એક જગ્યાએ જવાના છીએ બહાર ફરવા માટે, તો કાલના વ્લોગનો વેઇટ કરજો. કઈ જગ્યાએ જવાના ગેસ કરજો. હાલો કેટલા વાગે નીકળવાનું? કાલે નીકળશું, જોઈ હવે કાલનો શેડ્યુલ પર. આજે હુઈ પછી કાલ ખબર પડે કેટલા વાગે આપણે જાગી. એમને એ પ્રમાણે મને ખબર પડે ને એમ. બપોરે નીકળશું. બપોરે નીકળશું. હા ઓકે બપોર નીકળશું. આપણે ત્યાં સુધીમાં તો પહોંચી જાવ આરામથી. 1.5-2 કલાકનો રસ્તો છે. ઓકે એટલે 2 કલાક થાય અમારે. સાપુતારે 2 કલાક થાય અમારે અહીંથી પહોંચતા, 2-2.5 કલાક જેવું. એમ ધીમે આમ થોડુંક ધીમે જાવ તો 2.5 કલાક જેવું થાય. બાકી વિચાર કરો ક્યાં જવાના ઈસી. એમાં પણ આપણે જાય બરોબર, એમાં તો તમારે અડધે તો ગાડી ઊભી રાખવી પડે એટલે પછી વાર લાગે ને વધારે. એ વાત સાચી હો.
સાપુતારા આપણે 2-2.5-3 કલાક કેટલા કલાકમાં પહોંચ્યા હતા આપણે બાઇક લઈને ગયા હતા એકવાર ખબર બાઇક લઈને ગયા હતા ઈ યાદ થોડું હોય બાઇક લઈને કેટલો ટાઈમ પહેલા ગયા હતા ઈ તો વિચારો ઘણા ટાઈમ પહેલા. કેટલા વર્ષો થઈ ગયા 4 વર્ષ આપણે મેરેજ થયા પછી તરત ગયા તો હતા પછી હા અંબે બાઇક લઈને ગયા હતા સાપુતારા હું ખુશી કન્ફ્યુઝન હે હા. કે આ 21 મારો બર્થડે હે તો આ 21 ઓગસ્ટે મારો બર્થડે છે 21/8 21/7 નહીં હા ઘણાને એમ છે કહું તો છું ઓગસ્ટમાં છે મારો બર્થડે હા હાલો બધાય ચણા ચટપટી ખાવા જો અત્યારે બનાવી લેટ બનાવી ડુંગળી ટમેટું ને કેટલું બધું નાખ્યું હું બીજું ને હંચર ને ડુંગળી ટમેટું હંચર ચાટ મસાલો આમચૂર પાવડર લીંબુ હા હા મીઠું, ચટપટી મરચું. જેને ભાવતી હશે ને મોઢા પાણી આવી ગયું ઈ તો કહું હું એકદમ લીંબુ હો. મને તો બાર ખાવ તો લીંબુ વધારે જોઈએ તમે લીંબુ વધારે ન ખાઓ કે નહીં આજ ભાઈ હે ને હજી હુવાની તૈયારીમાં હે હવે થોડો હુવાની કચકચ ચાલે તૈયારીમાં હે હે. આજ હાઈ એને એને નીંદર આવે એટલે કચકચ કરે જી થોડુંક પછી હુઈ જાય છે હમણાં અમે બે અમારું કામ પતાવીને હવે ફ્રી થયા તો મેં હાલો થોડોક નાસ્તો ને એવું કરી લઈ આજે એક બ્રાન્ડ શૂટ હતું ને એમાં થોડીક લંબાઈ ગયું અમારે ઘણું બધું કામ લંબાઈ ગયું થોડુંક એમાં શું હતું ખબર વધારે શૂટ હતા અહીંયા હું આમ તેમ એમાં ને એમાં ને એમાં અમારા મિનિટ તો 2.5 કલાક થઈ ગયા થઈ જાય એવું કોક વાર ભાઈ જો રમું હું એ નીંદર જ આવે હે રમું હે એને બધું ભેગું હે એનું આયલા કરે ઇગ્નોર કરવાનું અમે તમારું કામ કરતા હે Ignore રમતું હોય. કરવાનું. એને પાછું કેવું ખબર હું હાલતા ચાલતા બાજુમાંથી નીકળું ને એટલે ડાયરેક્ટ તેડો લઈ જાઉં બહાર કા તેડો ને કે વારે ઘડી એટલે હું એને આજુબાજુમાં નીકળું જ સાઈડ ઉપરથી વહી જાઉં એને દેખાવો જ ન જોઈએ હાલો હવે જો ખાઈ લઈ બે ખાઈ લઈ પછી થોડું ઘણું કામ હે હવે એડિટિંગ કરશું આજે લેટ કાલે આશીષ કેન્સલ કરી નાખી જવાનું આજે અમારે લેટ નાઈટ થઈ જશે તો મેં કીધું અમારે કાલ જાવું હતું પરમ દિવસે જાશું તો કાલે કેન્સલ રાખીને પરમદી જઈશું કાલે મને એમ હતું કે સન્ડે હોય તો મજા આવે થોડુંક અહીંયા પબ્લિક હોય તો મજા આવે થોડુંક પણ આશીષ ઉઠાય અમારે આખી રાત થઈ જાય તો બહુ પછી લેટ નાઈટ મારે તો લગભગ આજે રાત્રે 5 તો વાગી જ જશે હું બધું એડિટિંગ કરીશ ને ત્યાં સુધીમાં તો કાંઈ પછી વાંધો નહીં. તો કાલ નીંદર મારી કરવી drive ન પડે. થાય એટલે ના બપોરે સુઈ જ જવું પડે બપોરે ઠેર સુઈ એટલે. જઈશ આરામથી ને સન્ડે હે કાંઈ વાંધો નહીં હાલો જો ખાઈને થોડીક વાર મસ્તી ને આરામ કરશે ને પછી પાછા કામે બેસી જઈશું બધાને બાય બાય બધાને બાય બાય મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ